કલ્પેશભાઈ પરમાર, માત્ર ધારાસભ્ય. આળેવા વાલોતરી બમણ ગામ નહીં, અમારો જે નિકાસ છે ગાળા સિંજીવાડા થઈને વાલોતરી આવે, બલાડાથી પરી ઉપર પદયાત્રી 200 તાલુકા નડિયાદ તાલુકાનું જે પાણી આવે એ બધું બલાડા થઈ આ જ વિસ્તારમાં દલોલી વાલોતરીના આળિયા વિસ્તારમાં આવતું હોય. એટલે ઉપરવાસનો નડિયાદની અંદર 10 ઇંચ 10.5 ઇંચ વરસાદ થયો, માતરની અંદર 8.5 ઇંચ 7.5 ઇંચ વરસાદ થયો. અને મોન્સૂન મિટિંગ હતી અમારે જૂન મહિનાની, ત્યારે પણ અમારે કલેક્ટરને સંકલન મિટિંગમાં ચર્ચા 6 ઇંચથી વધારે વરસાદ થાય તો અમારા વિસ્તારની અંદર પાણી ભરાઈ જાય, કે અમારો આખો વિસ્તાર નીચો વિસ્તાર ગણાય. માતર વિધાનસભાનો માતરના ગામડા જે આવે બધો નીચો વિસ્તાર, એટલે બધાય ગામડાનું ઉપરવાસનું પાણી આ જ ગામડામાં આવે. એટલે ખેડૂતો જ્યારે વરસાદ 6 ઇંચથી વધારે થાય એટલે આ બધા વિસ્તારમાં પાણી 3 થી 4 ફૂટ, અમુક જગ્યાએ 6 ફૂટ પાણી ભરી જતું હોય, એટલે ખેડૂતને મુશ્કેલી પડતી હોય. અને અમુક જગ્યાએ જે નર નાખ્યા હોય RMB વાળા, કાંસ વિભાગવાળા, એ સાફ સફાઈ ના થાય એના કારણે પાણી ભરાઈ જતું હોય. પણ રજૂઆત કરેલી, કાંસ બધાય સાફ કરવાની મંજૂરી આપી દીધેલી, પણ સંજોગો વરસાદ, કુદરતી વરસાદ વહેલો આવ્યો એને બધા કાંસ સાફ થયા નહીં. તો આવતી સાલ વહેલી તકે બધા કાંસ સાફ કરાવી અને વ્યવસ્થિત આયોજન થાય. અત્યારે જે વ્યવસ્થા થાય એ પણ ખેડૂતો જોડે ચર્ચા કરી, RMBના નારા હોય એ ખોલવાનું કહ્યું, અને કાંસ વિભાગ જોડે પણ ચર્ચા થઈ કે ભાઈ એમને જે અંદર ભરાયું હોય એ કાઢીને પાણીનો નિકાલ વહેલી તકે કરે એવી રજૂઆત કરીને ચર્ચા કરીને અધિકારીને સૂચના આપી છે. વનરાજભાઈ બચુભાઈ ભરવાડ. વનરાજભાઈ, આ કયું ગામ છે? આ માતર તાલુકાનું છેલ્લું ગામ છે વાલોતરી. અહીંયા એક જ પ્રશ્ન છે કે એક દિવસ વરસાદ પડે એટલે તરત અહીંયા પાણી ભરાઈ જાય છે. જે પાણી આગળ નિકાસ, મોટો કાંસ છે, નાનો કાંસ છે, પાણી ખેંચી નથી શકતું, જેની સાફ સફાઈ નથી થઈ. અને અમારું કહેવાનું એવું છે કે આ નિકાસ જે કાંસ પાણી ખેંચે છે એ ઊંડા કરો અને પાણી આગળ નીકળે એવી વ્યવસ્થા કરો. આ 3 દિવસથી વરસાદ પડ્યો છે, ડાંગર રોપી દીધી છે, અત્યારે ડાંગરનું નામો નિશાન નથી. અને દર વર્ષે આની આ પરિસ્થિતિ થાય છે. જો આવું ના આવું રહ્યું તો ખેડૂત ક્યારેય ઊંચો આવશે નહીં. આપ યુવા ખેડૂત છો, કેટલું ખેડૂતને નુકસાન વેઠવાનો વારો આવતો છે? નુકસાન જ છે, તમે જોતા નથી. ડાંગર રોપી દીધી છે, મજૂરીની મોંઘવારી, ખાતરની મોંઘવારી. કેટલો ખર્ચો અંદાજે નીકળતો છે? અંદાજે વીઘે ટોટલ આ ચારીનો 54-55 લાખ રૂપિયા ખર્ચો છે. ખેડૂતને કેટલો માર પડ્યો છે? એક ખેડૂતને મિનિમમ 1 લાખ, 2 લાખ રૂપિયા, 3 લાખ રૂપિયા માર પડ્યો છે. વિઘાથી કહી શકાય 10 થી 15 હજારનો માર ખરો? હા. સુરેશભાઈ મણિભાઈ પટેલ, માજી સરપંચ આડેવા. સુરેશભાઈ, કયો વિસ્તાર છે, શું સ્થિતિ છે અને કેટલું? આ 1000 વીઘા જેવા પાણીમાં દર સાલ છેલ્લા 20 વર્ષથી આ 4 ઇંચ ઉપરથી વધારે વરસાદ પડે તો આ પ્રશ્ન છે ને, આ નિકાસ બરાબર સફાઈ થતા નહીં. એના કારણે આ મેઇન નિકાસ એ સફાઈ થતો નહીં. અને આગળ જતા કાનાવાડાથી એ આ પાણી ડાયવર્ટ સીધું કરે તો આનો નિકાલ થાય. અત્યારે કેટલું નુકસાન છે? અત્યારે તો લાખોનું ગણો ને. કેટલા વીઘામાં પાણી ફરી વળ્યું? 1000 વીઘા જમીન, દલોલી, વિરોજા અને વાલોતરી, આડેવા. પાણીમાં ગરકાવ છે. આ તમે જોઈ શકો છો એ પ્રમાણે પાણીમાં ગરકાવ છે. 2.5-3 ફૂટ પાણી છે 3 દિવસથી. આ પાણીનો કોઈ નિકાલનો રસ્તો જ નહીં. આ કેટલી વખત આ બધું કરી જોયું પણ હજી આનો કોઈ નિકાલ થયો નહીં. નિકાલ કરવા માટે રસ્તો કોઈ ખરો? આ નિકાલ માટે જે વસ્તાણાથી જે નિકાસ આવે છે કાનાવાડા થઈને, એ નિકાસને સીધો નદીમાં મૂકી આવે અસામલી આગળ થઈને તો આ પાણી ઓછું થાય. બીજું કે આ નિકાસને સાફ સફાઈ વધારે કરવી પડશે.